હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા એક નવા વિડીયો સાથે। તો મિત્રો, આજે આપણે જે જોવાના છીએ કે ઈ કુટીર નામની વેબસાઇટ છે। હવે એના ઉપર આપણે જે ફ્રી સિલાઈ મશીન છે એના આપણે ફોર્મ ભર્યા હતા। હવે એ ફોર્મ છે આપણું જે અરજી છે એ સ્વીકારવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે તે કઈ રીતે ચેક કરી શકાય? તો તેની માટે આપણે સૌપ્રથમ ક્રોમને ઓપન કરી અને એમાં સર્ચ કરવાનું છે ઈ કુટીર। ઈ કુટીરની ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ છે। હવે અહીંયા ક્લિક કરશો એટલે તમે અહીંયા જોશો કે તમારે અહીંયા યુઝર આઈડી અને પાસપોર્ટ છે એ નામનો સિમ્બોલ છે। તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ યુઝર આઈડી તમારું મળેલ છે અને પાસપોર્ટ બનાવેલ છે તમારી રીતે એ અહીંયા દાખલ કરવાના રહે છે અને ત્યારબાદ તમારે અહીં કેપ્ચર કોડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। જો હવે ક્લિક કરશો ને એટલે ત્યારબાદ તમારે આવું આવી જશે। હવે આપણેમાં છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપણે જે સહાય મળવા પાત્ર છે, તો હવે અહીંયા આપણે છે એ માનવ કલ્યાણ યોજના એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓકે નામનો ઓપ્શન છે, અહીંયા આપણે ક્લિક કરવાનું છે। હવે જો આમાં એક છે અરજી નામંજૂર કરવામાં આવી છે, બરાબર। તો હવે અરજી નામંજૂર કરવામાં આવી છે, કઈ રીતે અરજી નામંજૂર કરવામાં આવી છે તો તેનું આપણે જોવાનું છે। તમે અહીંયા જોશો એટલે અહીંયા લખેલ છે, એક તો મિત્ર ખાસ કરીને તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ માત્ર ને માત્ર ઓરિજિનલ જ અપલોડ કરવા અને એમાં પણ PDF બનાવીને કરશો તો વધારે સારું રહેશે। તો એના માટે છે આ આપણી જે અરજી છે એ નામંજૂર કરવામાં આવી છે કે તમામ ડોક્યુમેન્ટ છે અસલ જોડવા, એટલે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ જોડવાના રહેશે। અને જો નામંજૂર કરવામાં આવી હોય તો ટેન્શન ના લેજો, તમે નવી અરજી છે એના ઉપર ક્લિક કરી, આ નવી અરજી છે એના ઉપર ક્લિક કરી અને પાછી બીજી અરજી પણ તમે કરી શકો છો। અને જો તમારી અરજી છે એ મંજૂર કરવામાં આવશે તો તમારે અહીંયા જો અરજીની સ્થિતિ છે, કાર્યસ્થિતિ, ત્યાં તમારી એમ લખેલ આવશે કે અરજી તમારી મંજૂર કરવામાં આવી છે। તો હવે અરજી મંજૂર થઈ ગયા બાદ ત્યારબાદ તમારે અહીંથી એક જો QR કોડ છે એ જનરેટ કરવાનું છે અને ત્યારબાદ તમારે જે પણ તમારા જિલ્લાની અંદર લોકમેળાનું આયોજન કરેલ હશે ત્યારે તમને આ સહાય છે એ મળવાપાત્ર રહેશે। તમને મેસેજ પણ આવશે અને કોલ પણ તમને આવશે કે તમારી અરજી છે એ મંજૂર કરવામાં આવી છે। ત્યારબાદ તમને ડ્રો થશે અને એ ડ્રોમાં તમારું જો સિલેક્ટ થશો ત્યારબાદ તમને છે આ સહાય છે એ મળશે। અને તો ફ્રેન્ડ, આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, જેથી ઘણા બધા લોકોને આ વસ્તુની તેને ખબર પડી શકે, તેને જાણવામાં મદદ થઈ શકે। તો તમે 1-2 દિવસે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરતું રહેવું, જેથી તમને કોઈ પણ આવી જાતની સમસ્યા આવે તો તમે નવી અરજી કરી શકો છો। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો।